સો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારી તૈયારી બેસ્ટ ચાલી રહી છે અને ડાયરેક્ટના છેલ્લા 15 વર્ષના જોઈ લેજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સિન્થેસિસ મૂકી દીધા છે. અહીંયા હું એડિટિંગ અને એરર્સ લઈને આવ્યો છું. તમને ખબર છે કે આમ કંઈક અંડરલાઇન આપી હશે, કેટલા કૌંસ પણ આપેલા છે આ વખતે, તો તમને ડોન્ટ વરી અબાઉટ દેટ. સારું છે તમારું, બરોબર છે. અને અહીંયા કેટલાક એવા પણ હું લાવીશ કે જે કૌંસ સાથે હશે, કેટલાક કૌંસ વગર હશે. તમારે જે છે ફોકસ કરવાનું છે. ઓકે, તો અહીંયા મારી જોડે છે માર્ચ 10થી લઈને એઝ યુ નો માર્ચ 2017 સુધી. 2018ની મળે, ખાલી 19થી લઈને તમને 23 સુધી જોઈએ તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, બધું અવેલેબલ છે, જોઈ લેજો. રાઈટ, તો છેલ્લા 15 વર્ષના બોર્ડના પેપર તમે કરી જાઓ અને 90+ ના આવે એવું તો બને જ નહીં. પણ ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં આપણે એવા ધારવાના નહીં. 85 to 80 જ ધારવાના, વધારે નહીં. આવે તો બીજી વસ્તુ. રાઈટ, ઓકે. ચલો પહેલાં તો આપણે કયું સોલ્વ કરવું છે? ચલો માર્ચ 2012 તમને આ છે ને આપેલું, એ જ સોલ્વ કરીએ. વી વિઝિટેડ ધ સાયન્સ સિટી, બરોબર છે. આ સિટી બધું ખોટું છે, સિટી આવશે. રાઈટ, CITY, વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન અમદાવાદ લાસ્ટ સન્ડે, કારણ કે પ્રીવિયસની વાત છે. વી રીચડ, અને રીચ વિશે જોઈ લેજો. આ રીચડ એટલે આ તો આખું સેન્ટેન્સ હતી. રીચ એટલે અમીર થવું અને રીચડ એટલે પહોંચવું, બરોબર છે, જે અહીંયા તમને આપ્યું છે. ધેર એટ 2:30 AM, એમના બદલે PM આવે. એમ જે છે રાતના 12 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી લાગે અને એના પછી PM લાગે. ઇન આફ્ટરનૂન વી એન્જોયડ ધ અનથ્રિલ્સ ના આવે, થ્રિલ્સ આવશે. રાઈટ, થ્રિલ્સ રાઈડ. વી ઓલ્સો સો, જોયું. શો એટલે દેખાડવું, જોવું. શો એટલે બીજું શો પણ થાય, બરોબર છે, મૂવીવાળું શો પણ થાય. વી સો એટલે જોયું, બરોબર છે. એન એનિમેશન, આ ઈ ઉ, જે 5 સ્વર છે એનાથી જો કોઈ ઉચ્ચારણ થાય તો એન લાગે. ઓકે, વી ઓલ્સો એન્જોયડ ધ મ્યુઝિક ઓફ ધ મ્યુઝિશિયલ, બરોબર છે. તો તમારું આ મ્યુઝિકલ આવશે, આ મ્યુઝિશિયલ, બરોબર છે. મ્યુઝિશિયલ આપ્યું છે, આપણે મ્યુઝિકલ આવે, મ્યુઝિકલ ફાઉન્ટેન્સ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો સોરી, પછી આયરો કરીએ. ચલો, મેની યર્સ બિફોર ઇન કેરેલા. તો જો મેની યર્સ અગો આવે, મેની યર્સ અગો તમને વાંચવામાં અમુક તો ખબર પડી જશે. ઇન કેરેલા વન્સ ધેર લીવડ કિંગ વુ. કિંગ કોણ છે? વ્યક્તિ છે, તો વ્યક્તિ સાથે વુ લાગે. કોનું હોય તો વુમ લાગે. વુ નેમ વુ, સોરી, અચ્છા જો અહીંયા જો શું હતું, કિંગ હોય તો પછી વુ લાગે, બરોબર. પણ હવે નેમ આપી દીધું, વુસ નેમ લાગે, એટલે જેનું નેમ, બરોબર. જેનું નેમ શું હતું? કિંગ મહાબલી, બરોબર છે. એનું નામ શું હતું? કિંગ મહાબલી. હવે કિંગ મહાબલી નીચે આપ્યું છે, તો ચાલો જોઈએ શું આપ્યું છે ભાઈ. માર્ચ 2014નો કયો છે ભાઈ આ ક્વેશ્ચન? છઠ્ઠો. કિંગ મહાબલી નીચે શું આપ્યું છે? જો કશું નહીં આપ્યું લ્યા, કિંગ મહાબલી છે. ઓકે, ખાલી એણે શું કર્યું છે? હા, આ વસ્તુ છે. કિંગ મહાબલી જે નામ આવ્યું છે એમાં M અને K કેપિટલ આવે. રાઈટ, એ છે કે વુસ નેમ કિંગ મહાબલી. પછી જો વાત કરું, આગળ જોઈ લઈએ. પહેલાં આપણે ઉપર જોઈએ, ખોટું જોઈએ પછી સાચું જોઈએ. શું છે અહીંયા? કિંગ મહાબલી હી લવ્સ ના આવે, પહેલાંનું છે એટલે લવડ આવી જાય. પીપલ લવડ હિમ એઝ મચ એઝ, કારણ કે લવ એ જે છે એક ઇમોશન છે, તો એને ગણી ના શકાય. દેટ્સ વાય મચ આવે. એઝ મચ એઝ દે લવડ ધ ગોડ, ધ વર્શિપિંગ હિમ લાઈક ગોડ, ધે વર્શિપિંગ હિમ લાઈક ગોડ. અચ્છા, દે વર, આ જો અહીંયા લફડા છે. ઓકે, જોઈએ. ચલો નીચે જોઈશું એને પછી. પહેલાં શું આગળ વાંચી લઈએ. ધો ધ ગોડ્સ ડિડન્ટ લાઈક ધીસ, સ્ટીલ they drove him out. The king went the gods and asked them to allow the meeting his people once. ઓકે, ચલો આન્સર જોઈ લઈએ. 2014માં 7માનો આન્સર, છઠ્ઠાનું સોરી. શું હતું? એઝ મચ એઝ મેં તમને સમજ. અચ્છા, ધ વર્શિપ્ડ હિમ લાઈક ગોડ, બટ આવે. ઓકે, ઓલ્ધો ના આવે, બટ ધ ગોડ્સ ડિડન્ટ લાઈક ધીસ, સો they drove him out, એટલે પકડીને લઈ ગયા. ધ કિંગ વેન્ટ ટુ ધ ગોડ્સ એન્ડ રિક્વેસ્ટેડ ધેમ ટુ અલો ટુ મીટ હિમ. ટુ મીટ આવે, બરોબર છે. ઉપર શું હતું? આમાં ભૂતકાળ અને આમાં તમારે શું છે? મેન સેન્ટેન્સ, તમારા સેન્ટેન્સીસ જે છે તમારા મેન હોય. મીટિંગ ના આવે, ટુ મીટ આવે, ટુ મીટ ધ પીપલ. વાય? કારણ કે આ ટુ કેમ આવ્યું? કારણ કે પર્પસ દર્શાવે છે. ટોમ 20 ફંક્શન તમને ખબર છે. વર્શિપ્ડ આવે, એટલે કે વર્શિપ્ડ હિમ લાઈક ગોડ, પૂજા કરતા હતા. બટ ધ ગોડ્સ ડિડન્ટ લાઈક ધીટ, સો ધેટ દે ડ્રોવ હિમ આઉટ ધ કિંગ. ઓકે, પછી તમને આવડે છે. ચલો, અ ગ્રીક સ્લેવ નેમ એસોપ બોટ ટુગેધર. ઓકે, ચલો, બોટ ના આવે, બ્રોટ આવે. બ્રોટ, BROUGHT, બ્રોટ.
અ કલેક્શન ઓફ સ્ટોરીઝ ટુડે વી નો ઇટ એઝ નો, અચ્છા આ વ્યક્તિનું નામ છે તો નો ઇટ ના આવે. ઓકે, આ વ્યક્તિનું નામ છે તો નો ઇટ ના આવે. નો ઇટ એઝ, અચ્છા નો ધેમ એઝ એસોપ્સ ફેબલ્સ. વન ઓફ ધ ફેબલ્સ, હવે જો અહીંયા ફેબલ્સ આપ્યું તો અહીંયા ફેબલ કેમ લખ્યું? વન ઓફ ધ ફેબલ્સ આવશે. કેમ? વન ઓફ ધ, એટલે કે બધા ફેબલ્સમાંનું એક ફેબલ, બરાબર. વન ઓફ ધ ફેબલ્સ. ઓકે, વન ઓફ ધ ફેબલ્સ ડીલ વિથ ડિસ્પ્યુટ અમોંગ અને બિટવીન. આ ક્યારે લાગે? અમોંગ બહુ ટોળું હોય, બેથી વધારે લોકો હોય તો અમોંગ લાગે, પણ ઓનલી 2 પીપલ હોય એની વચ્ચે બિટવીન લાગે. જેમ કે સન એન્ડ ધ વિન્ડ, આ બે છે તો પછી એની વચ્ચે બિટવીન લાગશે. ધ ડિસ્પ્યુટ વોઝ ઓવર dispute was over which of the two were the stronger. Which of the two was the stronger આવશે. One day opportunity arised, અરાઇઝ ના આવે. ઓકે ચલો ચેક કરી લઈએ. 2000 જુલાઈ 2000. ઓકે આ જો અરાઇઝડ ના આવે, અરોસ આવશે. કેમ? અરાઇઝનું ભૂતકાળ અરોસ થાય. ઓકે, અને અહીંયા એન આવે. વર ઓપોર્ચ્યુનિટી ના આવે, અહીંયા એન આવે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો મારથી ભૂલ થઈ ગઈ. જે છે અહીંયા ઓપોર્ચ્યુનિટી ટુ, ઓકે, વન ડે એન ઓપોર્ચ્યુનિટી આવશે. ઓકે, અહીંયા ઓકે, અહીંયા બરોબર હતું. અરોસ ટુ સેટલ ધ ડિસ્પ્યુટ. A person dressed in a coat, કોટનો સ્પેલિંગ COAT, coat, was walking down a desert country road, ROAD, રોડનો સ્પેલિંગ. The sun said, SAID, said. The wind, whoever makes the person remove it faster, it will be the winner. ઓકે, તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ થઈ ગયું બરાબર. ઓકે, તો હું બાકીના તમે જે છે અત્યારે તમે પ્રેક્ટિસ જાતે કરી શકો છો. આ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, બરાબર છે. અહીંથી લઈને તમે માર્ચ 2012 સુધીનો સ્ક્રીનશોટ લઈ લો. 13થી લઈને 15 સુધીનો સ્ક્રીનશોટ લઈ લો, મે બી આમ, અને પછી 15થી 18નો લઈ લો. ઓકે, ચલો, અને આ છે એના આન્સર. 1થી લઈને 5નો તમે આન્સરનો લઈ લો, પછી 6થી 11. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો, તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જોઈ લેજો, બરાબર છે. આ બહુ કાંઈ એમપી થશે તમારા માટે. બધા સોલ્વ કરાવીશ તો અત્યારે મિનિમમ 30 મિનિટ તો જોઈએ આવી એક જ વિડીયોમાં. એવા કેટલા વિડીયો હું તમને પ્રોવાઈડ કરી શકું, રાઈટ? ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.